મારા વાલા પ્રિયો, ઈશુના નામમાં હું તમને શુભેચ્છા પાઠવું છું. તમે કેમ છો? સારા છો ને? હું હજુ પણ આ શહેરમાં છું, જે લાસ વેગસ નામનું શહેર છે તેમાં જ છું. શું તમે લોકો આ જે શહેર છે તેના માટે પ્રાર્થના કરો છો? તમારે નિશ્ચયપૂર્વક પ્રાર્થના કરવી જોઈએ. તે નિવેદ નામના રાજ્યમાં આવેલું છે, અમેરિકા દેશમાં. 50 એવા રાજ્યો આવેલા છે અને કેલિફોર્નિયા જે રાજ્ય છે તેની બાજુમાં જ આ નિવેદ નામનું રાજ્ય છે. શું તમે આ રાજ્યની વિશેષતા જાણો છો? આ રાજ્ય છે તેનું એક નામ છે અને તે છે સિટી ઓફ સિલ્વર, એટલે કે ચાંદીનું રાજ્ય. આ રાજ્ય એક એવી જગ્યા હતી જ્યાં ઘણી બધી ચાંદી મળી આવતી હતી. કેલિફોર્નિયાને સિટી ઓફ ગોલ્ડ કહેવામાં આવે છે કારણ કે તે જગ્યાએ ઘણું સોનું મળી આવતું હતું. પરંતુ આ રાજ્યમાં ચાંદી મળે છે, એટલે ઘણા લોકો અહીં આવે છે, સ્થાયી થયા છે અને એક વિશાળ રાજ્ય તરીકે આ રચાઈ ગયું છે. હું અહીં સ્થિત આ શહેરથી તમારી સાથે વાત કરી રહ્યો છું. સારું, આજે પ્રભુ પાસે મારા માટે કયું વચન છે? નીતિ વચનો 16મો અધ્યાય તેની 20મી કલમ જુઓ. જે પ્રભુના વચનને ધ્યાનમાં લે છે તેનું હિત થશે. કંઈક સારું થવું જોઈએ એમ તમે ઈચ્છો છો, તમારા બાળકો સંબંધિત બાબતમાં અથવા તો તમારા વ્યવસાયને લગતી બાબતો, સેવા કાર્યને લગતી બાબતો, તેમાં કોઈક અવરોધ આવી રહ્યો હશે. કેમ કશું સારું થઈ રહ્યું નથી એમ વિચારીને શું નિરાશ છો? જે વ્યક્તિ સમજદારીપૂર્વક વચન સાંભળે છે તેની સાથે સારું જ થાય છે. આપણે જે કંઈ પણ કરીએ છીએ, આપણે વિચારીએ છીએ તેવી રીતે, ઈચ્છીએ છીએ તેવી રીતે ન કરવું, અથવા તો હું જાણું છું મારી પાસે ક્ષમતા છે, તેના બદલે તમારે પ્રાર્થના કરવી જોઈએ કે તે કેવી રીતે કરવું જોઈએ, મારે તે કેવી રીતે કરવું જોઈએ કે તે એક આશીર્વાદ બની જાય. જ્યારે પ્રાર્થના કરશું તો પરમેશ્વર પાસેથી આપણને શાણ પણ મળશે. કેટલાક લોકો કહે છે, શું તને સમજ નથી? તું કેમ આવું બોલ્યો છે? તું કેમ આવું કરી રહ્યો છે? મેં તો મૂર્ખામીમાં કરી નાખ્યું. આવી રીતે કહેશો. દાઉદ પણ એક વખતે આમ કહે છે, હે પ્રભુ, મેં તે મૂર્ખામીથી કર્યું અને મેં ભૂલ કરી છે, મને તમે ક્ષમા કરજો. આવી રીતે કહે છે. તેના કારણે તેને મોટું પરિણામ ભોગવવું પડ્યું. અને તેથી જ્યારે તમે સમજદારીપૂર્વક વચનનું પાલન કરશો ત્યારે તમને સારું મળી જશે. નહીંતર જે દુષ્ટતા છે તે તમારી અપેક્ષા કરતાં પણ વધુ ખરાબ છે. તમારે સમજદારીપૂર્વક કામ કરવાની ખૂબ જ જરૂર છે. તે શાણ પણ જ્ઞાન અને બુદ્ધિ આપનાર પરમેશ્વર છે. તેમનામાં વિશ્વાસ કરો અને કહો કે હે પ્રભુ, મને તમારી શાણ પણ આપો. તે કેવી રીતે કરવું તે મને જણાવો પ્રભુ. હવે જુઓ, પરમેશ્વરે મને આ સેવા યોજના આપી છે અને મને આ સેવા કરવા માટે કહ્યું છે. મારે વિચારોનું શરૂ ન કરવું જોઈએ કે હું આ રીતે કરીશ, તેવી રીતે કરીશ. તેના બદલે મારે પૂછવું જોઈએ કે મારે કેવી રીતે કરવું જોઈએ પ્રભુ? મારે શું કરવું જોઈએ પ્રભુ? મારે તેને કેવી રીતે શરૂ કરવું જોઈએ અને તેને આગળ કઈ રીતે લઈ જવું જોઈએ પ્રભુ? જ્યારે તમે રાહ જોઈને આ રીતે પ્રાર્થના કરો છો, પ્રભુ તમને આગળ વધાવશે. પહેલા તેના વિશે પ્રાર્થના કરો. આમાં સંભવિત અવરોધો શું હોઈ શકે છે તે વિચાર કરો. પહેલા પ્રાર્થના કરીને તે બધાને તમે હરાવી નાખો. એટલે પહેલા પ્રાર્થના કરો અને એના પછી તમે યોગ્ય લોકોને શોધો, તેમને તમે યોગ્ય સ્થાન ઉપર મૂકી દો, તેમને એવા કામો આપો જે તે કરવા માટે સક્ષમ છે. જ્યારે તમે આમ એક એક પગલાં ભરશો ત્યારે તમારું કામ સફળ થશે. તે જેવું થવું જોઈએ તેવું જ થશે. તેથી જ પ્રભુ કહે છે, આ શાણપણ અને જ્ઞાન ખૂબ જ મહત્વપૂર્ણ છે. તમે કે હું જાણું છું અભિમાનના વલણ સાથે કામ કરશો તો તેમાં ફસાઈ જશો. તમે ઘણીવાર હાર, નિરાશા અને અવરોધનો સામનો આવી રીતે કર્યો હશે. ઓછામાં ઓછું હમણાં તે બધું છોડી દો અને પ્રભુને કહો કે હે પ્રભુ, હું મારી પોતાની શક્તિ અને શાણપણ પર આધાર રાખતો હતો અને મેં ઘણી બધી વસ્તુઓ મૂર્ખામીથી કરી હતી અને મારા પરિવાર પર તેની અસર પડી, મારા વ્યવસાય પર તેની અસર પડી છે. મેં ખોટા નિર્ણયો લીધા, મૂર્ખામી ભર્યું વર્તન કર્યું છે. જ્યારથી મેં મારા કાર્યો તમને પૂછ્યા વિના અને તમારી શાણપણ પ્રાપ્ત કર્યા વિના કર્યું છે, ત્યારથી ઘણી મુશ્કેલીઓ આવી છે. હું આજે સમર્પિત કરું છું. મને આ માટે તમે શાણપણ આપો અને મને માર્ગદર્શન આપો. આ રીતે તમે કહો, પછી દરેક દુષ્ટતા તે સારામાં ફેરવાઈ જશે, દરેક અવરોધ તે આશીર્વાદમાં ફેરવાઈ જશે અને ખોટ તે બધી જ નફામાં ફેરવાઈ જશે. તમે એક આજે ચમત્કાર જોશો. શું હવે તમે પ્રભુને કહેશો, હે ઈશુ, મેં એક મોટી ભૂલ કરી છે. મેં તમારા વચનનું પાલન ન કર્યું, મારા ડાપણ ઉપર આધાર રાખ્યો છે. તે માટે મને માફ કરી દો પ્રભુ. આજે હું તમને સમર્પિત થાઉં છું પ્રભુ. હું આજે પોતાને પ્રતિબદ્ધ કરું છું. શું કરવું અને કેવી રીતે કરવું તે જાણવા માટે તમે મને શાણપણ આપી દો પ્રભુ. મને બુદ્ધિ આપી દો પ્રભુ અને માર્ગદર્શન આપી દો. તમે આજે પણ પ્રભુને ઉકેલ આપતા જોઈ શકો છો. તેથી કહો, હે પ્રભુ, મેં જે મૂર્ખામીથી કર્યું હતું તે કાર્ય માટે માફ કરો. મેં જાતે યોજના બનાવી અને નુકસાનનો સામનો કરવો પડ્યો તે માટે મને માફ કરો. આજે મને તમારી શાણપણથી ભરી દો અને માર્ગદર્શનથી ભરી દો. તમારું વચન પાલન કરવામાં મને મદદ કરો પરમેશ્વર. ઈશુના નામમાં આમેન, આમેન. જીસસ રીડીમ્સ ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો
દરેક નવા કાર્યક્રમની માહિતી મેળવવા માટે બેલ આઇકન પર ક્લિક કરો.